અહીંયા ઉભા રહ્યો. જોવો અહીંયા દૂધ ગરમ થાય છે, ધ્યાન રાખજો તો હું બીજું કામ કરી નાખું. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આય તમારું મોબાઈલ નું ઠોઠિયું મૂકો ઘડીક બાજુમાં. ધ્યાન રાખજો દૂધ ઉભરાઈ ન જાય. અને જો પ્લેટફોર્મ બગડ્યું ને તો તમારું બગડી જાહે. હા ભાઈ હવે તું જા નહીં, તારું કામ કરીને જે કરતી હોય ઈ. આખો દી કૂતરાની જેમ ભાવ ભાવ ભાવ. ये क्या हो गया? એ તમને કઈ ખબર પડે છે કે નહીં? તમારાથી એક કામ બરાબર નથી થતું. ये क्या हो गया? એ અમને કોઈ કામમાં મદદ તો નથી કરતા, ગાંઠને અમારા કામ વધારો છો. હા પણ હવે રાઈડ હું નાખજો, લાય હું સાફ કરી નાખું. એ લ્યો એટલે ઉઘરી કઈ ખારું કપડું દે, આનાથી સાફ કરવાને બદલે ઉલટાનું બગડી જાય. આનાથી જ સાફ કરો એટલે તમને ખબર પડે કિચનમાં કેટલી ગંદકી હોય. અને રોજ રોજ નવા કપડા ક્યાંથી લાવાય? પણ એટલે રોજ નવા કપડા લાવવાના ન હોય ને રોજ આવા ગંદા કપડાથી સાફઈ ન કરવાનું હોય. તો શું કરવું? કોણ જાણે કયા સોઘડિયામાં મેં તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. જે બેડ મારી ગઈ હતી મારી તો. તારી નહીં મારી જ બુદ્ધિ બેડ મારી ગઈ હતી કે મેં તારો ફિલ્ટર વાળો ફોટો જોયો ને તારી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી એનો વાંધો નહીં. પાછી તો મેં કોમેન્ટે કરી યુ આર સો પ્રિટી, યુ આર સો બ્યુટીફુલ. ઘેરે આવ્યું થી ખબર પડ્યું બહેના વાહા જેવું છે. કે તમારી નહીં મારી જ બુદ્ધિ બેડ મારી ગઈ હતી કે તમારો પ્રોફાઇલ ફોટો જોઈને વળી તો પાછો મેં મેસેજ કર્યો યુ આર સો હેન્ડસમ, યુ આર સો ગુડ લુકિંગ. આ તો હોય તો કરો ને, અમે સહી એવા. अबे साले બુદ્ધિ તારી નહીં મારી કિસ્મત ખરાબ હતી. મને ભગવાન તઈ વિચાર કેમ ન આવ્યો કે આની ફ્રેન્ડ રિક્વેસ્ટ ફ્રેન્ડ કરી દો અને ડિલીટ કરી નાખું. તમારે નહીં મને એવો વિચાર આવ્યો તો હારું તો બ્લોક કરી દીધા હોત તો હારું. ભટકાઈ જાતી. મને ભટકાઈ ગયું ભાઈ. એ ભાઈ ઓનલાઈન કાઈ નો લેતા હો, એમાં બૈરા તો નહીં જ. મિત્રો આજે 31st ની દિવસે અમારા ઘરે ફૂલ પાર્ટી રાખવામાં આવી છે. બધાને આવવાનું છે. જેટલા લોકોને ઇન્વિટેશન મળે છે એ બધાને આવવાનું છે. અને હું તો ઇન્વિટેશન આ જેટલા લોકો વિડીયો જોઈને બધાને ઇન્વિટેશન છે. એકવાર આ એડ્રેસ લખી લ્યો અને બધા ટાઈમ ટુ ટાઈમ આવી જાજો. એડ્રેસ લઈ લ્યો. ભાઈ પેલા નાસ્તો કરતા જા. સારું આ તેલનો ડબ્બો લાવવાનો છે. હા તે લઈ આવશું. એમાં હું ખાંડે પતી ગઈ છે. એ લઈ આવશું જગા. લોટ પૂરો થઈ ગયો છે. તો તેમાં નાસ્તો કરવા બોલાવ્યો છે કે કરિયાણા લિસ્ટ કરવા બોલાવ્યો? ના ખાલી રોટલી આમાં શાક ને નાખો કઈક. શાકે પૂરું થઈ ગયું છે એ લાવવાનું. अरे क्या करूं मैं इसका? क्या करूं इसका? अपो 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 આવું કર્યું? દેખાતો નથી પાવડર લગાવું છું. એટલે પણ પાવડર કોઈ દી જોયો છે કે નથી જોયો? આટલો બધો લગાવવાનો હોય? અરે આની કાલે એક્સપાયરી ડેટ પૂરી થઈ જાય છે એટલે લગાવું છું. કોકરાને હોત. હવે થોડોક જ રસ લાવો તમને ભૂઈ દઉં. મમ્મી સીન થઈ ગયું ધોઈ ગયો. એ હવે તું નાનો નથી જાતે ધોઈ લે. ધોવામાં વી પડશે તો પરાણે ખવડાવતા ના હોય તો. યાર 9 વર્ષ ને તમને પગે લાગી લઉં. બસ ગાંડી એની કાંઈ જરૂર નથી. લે 1000 રૂપિયા રે. એની કાંઈ જરૂર નથી. હા તો વાંધો નહીં. ચાલો હું આવું હો. એની કાંઈ જરૂર નથી. 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 मारो तो खोपड़ी तो साले का मार. પેલા ભાઈ જેટલા ફરવા ગયા જેટલા જવાના છે બધાને કહી દો તમારા ફરવાના ફોટા ફેસબુક ઇન્સ્ટાગ્રામ માં કે વોટ્સએપ માં મૂકતા હોય તમારા લીધે અમારે
ક્યાં ગઈ? અહીંયા તો હાથ બતાય તારા. અરે વાહ, હાથ તો બહુ સુંદર છે ને તારા. તો પછી ખાવાનું કેમ આટલું ગંધારું બનાવે? गजब बेइज्जती है. તું જાજુ કહેવાય ગયું લાગે, ખોટું લાગી ગયું. મારા દીકરાને ખોટું લાગી ગયું. સોરી. માર્કેટમાં શાકભાજી લઈ આવજો. દેખાતું નથી, હું મોબાઈલમાં કામ કરું છું. અમ્મી તો તું લઈ દે ને. દેખાતું નથી, હું મોબાઈલમાં ગેમ રમું છું. આવજો તો કામ હોય તે. A few moments later. મને બહુ ભૂખ લાગી છે, કંઈક જમવાનું બનાવો ને. દેખાતું નથી, હું સિરિયલ જોઉં છું. મમ્મી પપ્પા પાણીપુરી ખાવાનું ગઈ ને તો ના પાડી દેજો. ઓકે, પણ કેમ હું છું? પપ્પા ડખો થઈ ગયો. ઓ ડખો થઈ ગયો. ઓ કાઈ વાંધો નહીં, આવા દે. અપુ, અપુ, તારે પાણીપુરી ખાવાની છે? ના હો, માર નથી ખાવી. કઈ નહીં, મેં તો તારે ખાવી છે. હા ખાવી છે. આમાં જોવો ને, મિતુન લેસન આવ્યું છે, મને નથી આવડતું ને એને નથી આવડતું. તમને આવડશે? પૂછને હું છે. આમાંથી જન્મ પછી કેટલા દિવસે આંખો ખુલી જાય છે? ચકલી. ચકલી 4 દિવસ. બિલાડી. બિલાડીને 6 દિવસ. બકરી. બકરીને 2 દિવસ. ગાય. ગાયને તરત ખુલી જાય. પુરુષ. લગન પછી. લગન. મારે કામ છે, હમણાં આવ્યો. તમારે હારું કેટલી રોટલી બનાવું? બનાય ને, તને રોટલી બનાય ને. 3 રોટલી ખૂટી જાય ને વચ્ચે નહીં પાછી. કેવડી મોટી બનાવવાની છે વરિયા. એક કામ કર, 2 જ બનાવી દો. 2 બનાવું. જોઈ જો ખૂટી જાય ને વચ્ચે નહીં પાછી મજા નહીં આવે નહીં. શું કરવાની થઈ છે? વચ્ચે ખોટો ડખો થાય. કાઈ નહીં, તો કામ કર, એક જ બનાય. 1 રોટલી. હવે 1 રોટલી હારું થી કોણ લોટ બાંધે? ખાઈ લેજો સાના માના ખીચડી. मैं पागल नहीं हूँ. હાય 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 ચસ્સો. તું સમજે શું તારી જાતને? તું છે કોણ? એક તો ગામમાં તને અમારા નામથી ઓળખે છે, પાછી હોશિયારી મારે છે. જઈ હોય તી અમારા મને ને મારા ઘરના બીવરાતી જ હોય, મારવાની ધમકી આપે. આ તો બધું સહન કરી લે એટલે હો, બાકી ક્યારની ફેંકી દીધી હોય તને. હા આવું છે ને, એલા ભાઈ ભૂરો કેતો તો એની બૈરીને આવું કહેવાતા છે. હા ના પાડી હતી મેં, અત્યારે બિચારો બેઠો દવાખાના પડ્યો હોય. હા હેરાન થઈ જાય, આવું ના કહેવાય. બોલો બેન, શું થાય છે તમને? ડોક્ટર સાહેબ શિયાળો આવી ગયો છે ને તો વેલું જાગવાનું મન થાતું નથી, સવારે નાવાનું મન ન થાય અને સવારે જગાતું જ નથી. અલાર્મ મૂકો કે અલાર્મ નો બાપ મૂકો, હું સવારે જાગી નથી શકતી. સવારે ઉઠી શકું ને એવી કઈક ટીકડી આપો મને. અરે પાડા, તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા. अरे क्या करूं मैं इसका? क्या करूं इसका? अरे क्या करूं मैं इसका? એ ભાત બનાવ્યા છે, હારે કઈ દાળ બનાવું? બનાવી દે ને, તને જે મજા આવે બનાવી દે. બોલો ની કઈ દાળ બનાવું, પછી નાટક ન કરતા. અરે મારી વાલી, તને જે મજા આવે બનાવી દે ને, ખાઈ લે. હું ભાઈ જોઈ જો મી તું, તાર પપ્પા કઈ બોલ્યા નથી, પછી જમવા ટાણે નાટક ન કરે. આમ નો હોય મારી વાલી. હવે આ જ દાળ છે, ખાઈ લ્યો. મેં પેલા પૂછ્યું હતું ને તમને. મીતુ, પપ્પા હવે એમાં કાંઈ ન થાય, મમ્મીએ પહેલા જ પૂછ્યું હતું, હવે ખાઈ હા ભલે આજે
આજે રવિવાર છે એટલે આજે છે ને મહેરબાની કરીને દૂધીનું શાક ન બનાવે. આ છેલ્લા અઠવાડિયાથી તું 4 દિવસ દૂધીનું શાક બનાવે. તો કોઈને રેગ્યુલર 4 દિવસ દૂધીનું શાક ભાવે? क्या बात कर रहे हैं? દિવસના 8-10 માવા ખાઈ જાવ છો. ઈ કેમ એકના એક ભાવે છે? જે બનાવો ને સાનું મનું ખાઈ લેવાનું, નતર કાઈ નહીં મળે. આપને દૂધી તો બહુ ભાવે. રોજ ખાવ દૂધી તો આવે તમને બુદ્ધિ. બહુ ભાવે. મજા બરાબર. રોજ એકનું એક નથી ભાવતું.